વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14 માં આવેલ નાની છીપવાડ કે જેમાં મોટા પ્રમાણમાં હિન્દુઓ વસે છે, એ વિસ્તારમાં એક ઇસમ દ્વારા ગૌમાંસ વેચવાનો તેમજ ગૌમાતાના સમોસા વેચવાનો કારસો ચલાવવામાં આવ્યો હતો, જેનો ચોક્કસ બાતમીના આધારે પર્દાફાશ કરવામાં આવ્યો હતો। ત્યારે આજરોજ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14 માં આવેલા નાની છીપવાડ કે જે સંવેદનશીલ અને અશાંત ધારા હેઠળ આવેલો છે, તેમાં ગૌમાંસના સમોસા બનાવનાર અને વેચનાર મોહમ્મદ યુસુફ શેખ, જેને હિન્દુની પ્રોપર્ટી ખરીદી કરી પોતાના માટે રહેણાંક મકાન બનાવેલ છે અને રહેણાંક મકાનની આડમાં હિન્દુ વિસ્તારમાં ગૌમાંસ અને ગૌમાંસના સમોસા બનાવીને બજારમાં વેચતો હતો। આ ઇસમની પાણીગેટ વિસ્તારમાં દુકાન આવેલી છે, જે પ્રોપર્ટી પણ હિન્દુ માલિકીની છે, જે પહેલાં કમલેશ સાયકલ માર્ટ નામની આ દુકાન દ્વારા લેવામાં આવી છે। આ હિન્દુઓની પ્રોપર્ટી ખરીદી લોકોને ગૌમાંસ ખવડાવવાનું કૃત્ય સામે આવતા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14ના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ વોર્ડ નંબર 14ની સંગઠનની ટીમ દ્વારા વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે। સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ પોલીસ દ્વારા આ ગૌમાંસ વેચનારા તેમજ સમોસાની મિની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે, તેમજ તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષોથી ચાલતી આ દુકાનમાં અનેક ધર્મના લોકો સમોસા આરોગવા માટે આવતા હતા। હિન્દુ ધર્મના લોકો કે જેઓએ આ સમોસા આરોગ્યા હશે તેઓનો ધર્મ ભ્રષ્ટ થયું છે તેમજ તેમની લાગણી દુભાઈ છે, જેથી વિસ્તારના તમામ લોકો તેમજ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14ના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરોએ આ વિષયમાં નિષ્પક્ષ તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરી આવા સમોસાનું કેટલા અન્ય વિસ્તારોમાં વેચાણ થયું હશે ત્યાં પણ કડક કાર્યવાહી કરવા વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે। હમણાં 2 દિવસ પહેલા વોર્ડ નંબર 14ના નાની છીપવાડ વિસ્તારની અંદર 120 કિલો ગૌમાંસ પકડાયું। હવે એ વ્યક્તિ નડિયાદથી આવેલો છે અને છેલ્લા 6-7 વર્ષથી ધંધો કરે છે, એટલે એના સંદર્ભમાં અમે લોકો કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ બહારથી જે વ્યક્તિ આવ્યો, હિન્દુ વિસ્તારની અંદર હિન્દુ મકાન લીધેલું છે અને દુકાન બી જે પાણીગેટ વિસ્તારમાં છે એ શ્યામ સાયકલ માર્ટ નામની દુકાન હતી, એ બી હિન્દુની છે અને હિન્દુની પ્રોપર્ટી ખરીદી અને એ હિન્દુના વિસ્તારની અંદર, મુસ્લિમ વિસ્તાર છે જ નહીં, આ હિન્દુ વિસ્તાર છે, એની અંદર આટલી હિંમત કરતો હોય, છેલ્લા 6-7 વર્ષથી એ ગૌમાંસ વેચતો હોય અને કોઈને ખબર ના પડતી હોય અને અમુક લોકો સ્થાનિક વિસ્તારના જે છોકરાઓ છે એમને આ તપાસ કરીને ખબર પડી કે ગૌમાંસ વેચે છે, તો અમારે કમિશનરશ્રીને એવું કહેવું છે કે આ ગૌમાંસ જ્યારે આ ગૌમાંસના સમોસા પાણીગેટ વિસ્તારમાં જ્યારે વેચાતા હતા ત્યારે ત્યાં ઘણા જે લોકો નોનવેજ ખાતા હોય હિન્દુ લોકો, એ લોકોએ બી એ સમોસા ખાધેલા છે, એમનો બી ધર્મ ભ્રષ્ટ થયેલો છે। એટલે આ પ્રમાણેની વ્યક્તિ મુસલમાન લોકો બી જે છે એને બી એ લોકો નફરત કરે છે આ માણસને, અને અમારે કમિશનરશ્રીને એવી રજૂઆત છે કે આ પ્રમાણે જે 120 કિલો ગૌમાંસ ઝડપાયું છે તો એની જે મિની ફેક્ટરી છે નાની છીપવાડની અંદર એ બી પોલીસ હસ્તક થઈ જવી જોઈએ, એમના તાબામાં લઈ લેવી જોઈએ, એને સીલ મારી દેવી જોઈએ। એ જ પ્રમાણે પાણીગેટની હુસેની સમોસા જે દુકાન છે એ બી કબજામાં લઈ લેવી જોઈએ। સાથે 6-7 વર્ષની અંદર આ આટલા બધા ગૌમાંસ વેચી અને જે અઢળક પૈસા કમાયો છે અને એ અઢળક પૈસા કમાઈને ખાસી બધી પ્રોપર્ટી ખરીદેલી છે, હવે આ પૈસા એને બીજે ભાંગફોડ કરવાની વૃત્તિ હોય છે એવા લોકોને બી એને પૈસા આપેલા છે કે નહીં આપેલા એની બી તપાસ થવી જોઈએ। સાથે એની પ્રોપર્ટીની તપાસ થવી જોઈએ, એ ધંધો કરતો તો સમોસાનો તો GST નંબર છે કે નહીં, એ પૈસા કમાયો તો એ ઇન્કમટેક્સ ભરે છે કે નહીં, આ બધી રજૂઆત કરવા માટે અમે લોકો આજે હમણાં આવેદનપત્ર કમિશનરશ્રીને આપવા આવેલા છે। હવે એ સમોસાની દુકાન ચલાવતો હતો, અહીં ગાડી પોળમાં બી એ નાની છીપવાડની અંદર બી એનું 5 માળનું મકાન છે। હવે અંદર શું કરતો આપણે કોઈના વિસ્તારમાં જઈ શકીએ નહીં, એ સંવેદનશીલ વિસ્તાર છે, 1 સેકન્ડની અંદર તોફાન થઈ શકે છે, એટલે કોઈ મગજમારીમાં પડવા માગતું નહોતું, પણ આ બાતમી આવી અને બાતમીના આધારે જ્યારે આ ખબર પડી કે અહીંયાની ઘરમાં 120 કિલો જેવું ગૌમાંસ છે જ, એટલે આ પકડાયું અને એના સંદર્ભમાં અમે લોકો કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યા। અમે તો એવું કહીએ છીએ કે કતલખાનામાંથી લાવ્યો ક્યાંથી એ તો ઠીક, શું રાત્રે અહીં લાઈન ગાયો તો નહોતો કાપતો ને। અમારું એવી રજૂઆત છે કે એનું જે મિની ફેક્ટરી છે એની તપાસ કરો, એને સીલ કરો કે રાતે ગાયો પકડીને લાવતો હોય ને અહીં જ કેમ ના કાપતો હોય, એવું જરૂરી નથી કે બહારથી જ લાવતો હોય, અહીં બી કાપતો હોય,
એટલે અમે લોકો આવેદનપત્ર આપવા આવ્યા છે. સામાન્ય પ્રજા તો અત્યારે શું છે કે શાંતિથી બેઠેલી છે. અમે લોકો વિસ્તારની અંદર બધાને સમજાયેલા છે. બાકી એક સેકન્ડની અંદર કશું બી થઈ શકે છે, કારણ કે હિન્દુઓનો પ્રશ્ન છે, હિન્દુઓની લાગણીનો પ્રશ્ન છે, એટલે ગમે તે થઈ શકે છે. એટલે અમે લોકોએ બી હમણાં શાંતિ જાળવવાનું લોકોને કહ્યું. અમારા વોર્ડ નંબર 14માં ચિપ્પાડ વિસ્તાર આવેલો છે. તેમાં આપ સૌ જાણો છો કે ગઈ પરમ દિવસે સમોસામાં ગૌમાંસ પકડાયું. FSLનો રિપોર્ટ પણ આવી ગયો છે, જેમાં અમારી ટીમ પણ એ કાર્યમાં જોડાયેલી હતી નેહાબેન સાથે. આ બહુ ગંભીર બાબત છે. વિસ્તારમાં હિન્દુ ધર્મની લાગણી સાથે આ એક ચેડા થઈ રહ્યા છે અને આ રીતે ગૌમાંસ વેચાય સદંતર આ વસ્તુ ચલાવી લેવાય નહીં. એ બાબતને લઈને આજે અમે વિસ્તારના કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો, પ્રમુખ, મહામંત્રીની અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીની અમે આજે અહીંયા કમિશનર સાહેબને રજૂઆત કરવા છે કે આમાં સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ. જોડે જોડે કોર્પોરેશનમાં પણ અમે રજૂઆત કરવાના છે કે આ જે બિલ્ડિંગ છે તે કોમર્શિયલ પ્રવૃત્તિ થઈ હતી, જેને રેસિડેન્શિયલની પરમિશન છે કે નહીં, ગુમાસ્તાદારનું લાયસન્સ છે કે નહીં, એ તમામ અમે એની તપાસ કરાવી અને બિલ્ડિંગ બને ત્યાં સુધી જેટલી જલ્દી બને એટલી સીલ મારે મુદ્દા માલ સાથે, એ રીતની અમે રજૂઆત. આ એક બાતમીના આધારે ત્યાં રેડ પાડવામાં આવી હતી, જે અમારી જોડે અમારી ટીમ પણ લાગેલી હતી. હવે આ વસ્તુ જ્યારે હમણાં બહાર આવી છે તો સ્વાભાવિક છે કે અત્યારે અમે એ વસ્તુનું આવેદનપત્ર આપવાના છે. અત્યાર સુધી કોઈને ખબર નહોતી. આ બાતમીના આધારે જ્યારે પકડવામાં આવી ત્યારે અત્યારે અમે એનું આ રજૂઆત કરવામાં છે અને હજુ આના છેડા કઈ સુધી અડકેલા છે. બીજું આવું વિસ્તારમાં આવી પ્રવૃત્તિ કઈ થઈ રહી છે એની પર પણ અમારી હવે વોચ છે.